જય ભીમ, જય સંવિધાન, જય ભારત. તો હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ. જોકે ઘટના એમ છે કે કાર્યકરની માથે કેટલું દબાણ હોય છે ને કાર્યકરને પકડવા માટે લોકો કેટલા કાવતરા કરતા હોય છે. આ એક વિડીયોની અંદર વિડીયોના માધ્યમથી હું તમને બતાવું છું કે કોઈ ન્યૂઝ ચેનલવાળા મને ફોન કરે છે અને 2.5 લાખ રૂપિયાની મને લાંચ આપે છે કે ભાઈ 5 લાખ રૂપિયાનું મારું ફ્રોડ થયું છે અને એમાંથી 2.5 લાખ તમે લઈ લો ને 2.5 લાખ હું લઈ લઉં, તમે આ એક સમાધાન કરાવી દો. એટલે કે પહેચાન બદલી અને મને ફોન કરે કે ભાઈ હું કોઈ પીડિત વ્યક્તિ છું અને ન્યૂઝ ચેનલવાળા જે ભાઈ છે. જો કે મેં તો ખાલી મીઠી ચર્ચા કરેલી છે, પણ એની અંદર એવું છે કે જો મેં એમ કીધું હોત કે 2.5 લાખ રૂપિયા મને આપી ગયો, હું તો કાર્યકર છું, એક સેવક છું, સમાજ સેવક છું, 18 વર્ષની સેવા કરું છું, પણ 2.5 લાખ રૂપિયાની મેં માંગણી કરી કે હાલો 2.5 લાખ રૂપિયા મને આપી દો તો મારો તો પડદાફાશ થઈ જાય ને. એટલે અમારે કાંઈ એવા હેતુ ન હોય કે કોઈ વ્યક્તિ સાથે અમારે કોઈના પૈસા લેવાના હોય કે કોઈ એવું નીડર જ હોય. અમારે કોઈ એવું હોય જ નહીં કે કોઈના પૈસા અમે પતાવીએ કે કોઈનું કામ કરીએ તો અમે તેની પાસેથી પૈસા લઈએ. હા, એક છે કે એને અમે એટલું કહી દઈએ કે ભાઈ તું ગમીને દાન કરી નાખે તારા હાથે, અમારે કાંઈ જોતું નથી ને અમારે કાંઈ એવી જરૂર નથી. જોકે અમારી પૂરતી અમે તટસ્થ હોઈએ છીએ, એટલે કે અમારે એવી કંઈ ગણતરી હોય નહીં કોઈના પૈસાની કે. પણ કાર્યકરને ફસાવવા માટે અને કાર્યકરને આગેવાનોને પર્દાફાશ કરવા માટે આવા ઘણા લોકો અમારા માથે ફોન કરતા હોય એટલે કેટલું સંકટ આવે છે એ તમે જોવો. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. હલો. સાગરભાઈ બોલું છું. હા, સાગરભાઈ, બોલો મનીષભાઈ બોલું છું. બોલો. હવે આપણે કાંઈ પટેલ જોડે બરોડાથી વાત કરું છું. હા, આપણે એક પટેલ જોડે પૈસા લેવાના 2.5 લાખ રૂપિયા. હા, ટોટલ તો બધો હિસાબ થઈને 5 લાખ રૂપિયા છે. બરોબર. હવે એ આપતો નથી. શેના માટે આપેલા પૈસા એને તમે? પૈસા આપણે ભાઈબંધીમાં આપેલા હતા. બરોબર, મારી વાત સાંભળો તમે. હાજી. તમારું નામ શું છે? મનીષભાઈ. મનીષભાઈ. અત્યારે હું છે ને ભાઈ એક આજે આખો દી કામમાં ગયો હતો ને એક સમાધાનમાં, તો બરાબર. હું અત્યારે થાકી ગયો છું. સવારે તમને સામે લઈને ફોન કરીને તમારો કેસ લઈ લઈશ વડીલ. એવું એમ ને? હા, એટલે કાલે તમારો કેસ હું હવે લઈ એમાં લઈશ. એવું હતું, હા, મારે 5 લાખ રૂપિયા લેવાના, તો આપણે એક કામ કરીએ, 2.5 તમે લઈ લો, 2.5 હું લઈ લો, પણ એટલે કામ ભાઈ મારું હું નથી લેતો પૈસા, એ વાત કરો માં તમે. એવું છે એમ ને? હા, હું કઈ થોડા પૈસા સમાધાન, હું સામાજિક કાર્યકર છું, હું સેવા કરું છું, પૈસા થોડો લો વડીલ. બરાબર છે. હા, એટલે એ કઈ 2.5 લાખ ને 2 લાખ ને એ વાત મારે આગળ ન કરવાની હોય વડીલ તમારે. ના કાંઈ વાંધો નહીં. એટલે મારે એમાં શું હતું, એનું નામ છે પિન્ટુ એટલે પટેલ કરીને છોકરો હે. એને દેવાના શું છે, એટલે હું એને દેવાના છે કે નથી દેવાના, કઈ રીતનું છે એનું, કઈ ધંધામાં ખોટ ખાઈ ગયો છે, હું વાદો શું છે એને? નાગર હે. નાગાઈ કરે છે? હા. એ તો એને પતાવી દેવું, નાગાઈ તો નાગાઈ ને તો સીધા કરીએ છીએ, કઈ વાંધો નથી. બીજું બોલો. એટલે એમાં એવું હતું ભાઈ કે આપણે તો શું હવે પૈસા તો આવ્યા કે ન આવ્યા, પણ હવે આ મારો હાલો જવાબ આપતો નથી ને, કીધું આનું શું કરવું એમ. એ કાલ કરી, એને કઈ વાતચીત ન કરતા, મેં કોઈ એને વાત કરી છે એવી રીતે વાત ન કરતા. ઓકે. બરાબર. હા હા. હા, એટલે તમે પાછા મને વાત કરી છે એને તમે વાત કરો તો એ બધા ફોન ઉપર તો બંધ થઈ જાય. બરાબર. એટલે કાલ સાગરભાઈ, આપણે રહેવાનું કઈ જગ્યાએ? મહુવા. મહુવા, ભાવનગર મહુવા. હા. હવે બીજું કહું, હા. હું રાજકોટ થી લાલાભાઈ રબારી બોલું, India24 ન્યૂઝ થી. બરોબર. હું તમને કહી દઉં, તમે હેરાન ન થતા. બરોબર બરોબર. હવે આપણે બે ભાઈઓને કાલે એક ચર્ચા કરીને આવું એક રેકોર્ડિંગ મેળવાનું હે. તો તમે એ મારી તો પર હું મથી. હા ભાઈ. મારી પાસે ભલામણ તમે આ એક મારા મનથી તમારી વાત જાણવા માટે તમે મને ફોન કર્યો હતો. હા, ના ના, એટલે આમાં શું છે, મારું કદાચ નામ ઉભા રહો, આપીને મારી વાત ખોટું સાંભળો. ખોટું પડે એવું હતું. કદાચ તમે ન્યૂઝ માંથી બોલો છો, મારો પર્દાફાશ કરવા માટે તમને ફોન કર્યો એવું છું ને? મતલબ ના 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 ના, પ્રભુ કરું યાર, એવું ન હોય. ના, આ મતલબ એવો છે, જો તમે મેં હમણાં કીધું 2.5 લાખ હું લઈ લઈ તો હું થાત? એટલે આ તો મેં તો જનરલી વાત કરી હતી તો કે તમે બે મારા ટૂંકમાં ભાઈ. પર્દાફાશ કરો ને એવું થાત ને? એવું ન હોય. મતલબ જ એ છો ને ભલામણ. ના એ છોડો હવે. હવે તો કે હું છોડો, તમને, તમે સાંભળો ખાલી તમે એક વાત મારી વાત તમને. સાંભળો. હાજી હાજી. જો આમાં વસ્તુ શું છે, તમે અત્યારે આમ ગણો તો તમે હારા થઈ ગયા છો, મેં ના પાડી એટલે.
હમ બરોબર. હવે મેં આ પાડી હોત કે 2.5 લાખ તમે મને આપજો તો તમે શું મારું કરત બોલો, ઈ મને કહો તમારા મનમાં શું હતું? યાર રબારી લોહી એમાં બીજું ફેર ન હોય મારા ભાઈ. પણ એક વાત હું ખાલી તમને જનરલી કેવા માંગતો તમે સાંભળી ને એટલે મેં તમારી સાંભળી. હા હવે આપણે આમાં શું હતું ખબર છે હા કે આ એક ચીટર હે. હા હવે ચીટર અમે હમણાં ઉઘાડો કરી દે એવું નથી, હા પણ જે તમારા સોશિયલ મીડિયા થી જે લોકો જોવે ને હા એનું બેનિફિટ વધારે મળે. ઈ વાત તમે સાઈડમાં મૂકી દો લાલભાઈ. હા હાજી હાજી મેં તમને એમ કીધું કે મારું હું સામાજિક કાર્ય કરશું, હું સેવાનું કામ કરું, હું પૈસા નથી લેતો. હાજી હા. ઈ જગ્યાએ મેં એમ કીધું કે પૈસા તમે મને 2.5 લાખ દેજો, હું તમારે કઢાવી દે, તો તમે મને શું કરત? આખી જિંદગીમાં તમારું જોડું ને મારું માથું યાર. બરોબર. તમે જો સમજો. હવે તમે ભલે ના મારી ના હારે નો કર્યું, નો હું એવું એવો એવું માણસ નથી. એવું નથી, એવું ન હોય પ્રભુ, એવું ન હોય. આ એક તમને ખાલી એક જો ઉદાહરણ તમે દેવા મને 2.5 માટે લાખની ઓફર તમે મારી લાલાભાઈ, અરે પ્રભુ મારી હાજી વાત હા સાંભળો, તમે રબારીના દીકરા થઈને જો તમે આ ચીટિંગ નું કેસ કે વસ્તુ હું છે તમારે મારી પાસે જાણવું હોય ને હા તો હા. આવી રીતે ન જણાય. પણ માણસ મેં કેવો છે ને ક્યાં પછી ખાલી તમે એને એ વાત છોડી દીધી, તમે વાત છોડી એટલે મેં છોડી દીધી. જો ભાઈ, પછી મેં કેવું માણસ છે ને કેવો હોય ખોલ ને એ એની વાણી વિલાસ ઉપરથી ખબર પડી જાય. બરાબર છે બરાબર છે. તમે તમારી વાણી વિલાસ તમે બતા કે હું પટેલ બોલું છું, હું ફલાણો હમ. ભાઈ બોલું, મારા અહીં વડોદરાથી. વડોદરા મારો એક મિત્ર છે નિલેશભાઈ, ત્યાં તમે ખાલી ફોન કરી દો ને એટલે કેસ તમારું ના હેન્ડલ થઈ જાય, મારે આવવું ન પડે. મારું વતન જ રાજકોટ એનું રાજકોટ જ રહું છું. બરોબર. પણ આ તો શું હતું ખબર છે ભાઈ, એક તમને વાત કહું. જો ભાઈ તમે ન્યૂઝ છો ને તો સામાજિક કાર્યકર હું છું, બરોબર. મારું હાજી એક ન્યૂઝ નું જ કામ છે, પર્દાફાશ હાજી નું જ કામ છે. હાજી પણ ભાઈ હાજી. તમે જો હું તમને કોઈ ખાનગી રીતે આવી રીતે તમને વાત કરું ને તમે તમારો કઈ પર્દાફાશ હું કરું તો એમાં કઈ તમે ઓલા નો થઈ જાવ, હું કઈ નિશો નો પડી તમે કઈ ઉષા નો થઈ જાવ. આ એક ઉચ્ચ નીચ પાડવાની વાત થઈ હતી તમારી. નો 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 થાય, નો ચડે યાર, તમે સમજ્યા ને, તમે ઊંધું ઉપર લીધું, કાંઈ વાંધો નહીં. તમારા મગજમાં જેવું બેઠું એવું. એવું નથી તો પણ મારું કહેવાનું શું હતું ખબર છે ભાઈ, હા કે આ છે ને અમુક સમાજને એવા એવા ટાર્ગેટ કરે છે આ છોકરો. એટલે બરોબર. આનું હમણાં હું બોટ પૂરું જ કરી દઉં એવું નહીં. હા તો શું હતું તમારે અમારા કરતા તમારો વિષય અત્યારે બધા લોકો સાંભળે છે. જો ભાઈ અમારું કામ છે ને કાયદા કઈ રીતે કામ હોય છે, બરોબર. હમ. અને અમે છે ને મેં હજી તમને તો આ જેલ લાગે લાલભાઈ. હાજી હા. અમે કોઈ પાસે છે ને મારે હું એવો ટટસ માણસ છું, મારે કોઈ જરૂર જ ન પડે, હું કદાચ ને હું આખી જિંદગી નો રળું ને ભાઈ તો મારે હાજી એવી ખેતીમાંથી આવક એવી હોય કે મારે ખાલી વહીવટ જ કરવાનો હોય. ના હાજી હા તો આ બરાબર. બધું થતું હોય, નગર કઈ હું કઈ કોકની પાસે પૈસા લઈને અમારા ઘર થોડા કઈ હાલતા હોય. હા એટલે ઉછીના લઈને ઘર થોડા હાલે, સાચી વાત હા છે. એટલે કોકની પાસે તમે ચોક 2.5 લાખ તમારા ને 2.5 લાખ મારા, તો એવી રીતે 2.5 લાખ હું લઈ લઉં મારું ઘર આંકું તો એવી રીતે કઈ થોડા ઘર હાલતા હોય. અમારી ખેતીવાડી ના હોય કે નહીં, અમે ટટસ હાજી માણસો હોય એટલે અમારે બધું આમાં અમારું એમને ઘરેથી અમારું હાલતું, અમારે કઈ હાથ લાંબો કરવા જવો ન પડે, સમજાણું. બરાબર બરાબર. અમારે 5 હવે રૂપિયા હોય તો તમને 5 રૂપિયા સાગરભાઈ કોકને દાન કરી દઈએ, એવું બધું હોય અમારું. બરાબર. સાગરભાઈ હા આપણે કઈ કાસ્ટમાંથી આવો છો? અમે દલિત સમાજ છીએ. દલિત સમાજ. અચ્છા, હા સારું કામ કરો છો, અભિનંદન છે. પણ અમુક અમુક અમે જે ન કરી શકતા હોય ને હા એમાં હા તમે છો, પછી ભાઈ મનસુખ રાઠોડ છે, મારા સંબંધ સારા છે. હા વસંત ચાવડા રે હા બરોબર. એટલે અમે અમુક કામ અમે નો કરીએ તો અમારે તો શું હોય તમને ભાઈ, સાચી વાત તમે મેલતા નહીં તો કહું. બોલો બોલો ના આમ તો રેવા દો. હવે બોલો ને એમાં ભાઈ. એવું ના ના એ એમાં કઈ ખોટું બોલ. હું થોડો એવો માણસ છું કે ભાઈ ના ના તમે એવું ન જે હોય. કયો છો એ. આ મીડિયા વાળાની સિસ્ટમ હોય. તમને એક વાત કહો, આ બધાને હું આ લોકોને કવર પહોંચતા એટલે બીજી ચર્ચા ન થાય, હમ. સમજે. એટલે મારું કહેવાનું એવું હોય, મેં કીધું લાવે ભાઈ ચર્ચા કરું. આ લોકોને થોડોક ઉઘાડો પાડવા જરૂરી હતો એટલે મેં તમને ખાલી કોલ કર્યો મોટા ભાઈ. બરોબર. હમ. અત્યારે છતાં તમે આપણે બે કયું ભાઈ ન્યૂઝ ચલાવો છો? ઇન્ડિયા 24 ની બરોબર. આપણે ગાંધીનગર ઓફિસ છે ખચર. હા હા અમારે તો હું છે કે જો અમારો ખુદ નું કાર્યકર નું કામ હોય, અમારે તો અમારી પાસે કેસ આવ્યો લેવાનો, અમારી પાસે અરે અમારે કેસ લેવાનો જ આવવાનો હોય. ના ના કરો, સારું કરો છો, એમાં આપણે સમજાણું? કોઈ અને એવું અમારી પાસે નથી એવિડન્સ કીધું. પુરાવા હોય, સામેવાળા વ્યક્તિનો પુરાવો હોય, અને આને હમ એને કીધું હકીકત સાચું ખોટું હું છે જાણીને પછી અમે વાયરલ કરીએ. ડાયરેક્ટ હા અમે બરાબર વાયરલ ન કરીએ. વાયરલ કેવું કરેલું હોય કે હા તમે કોઈ છોકરીને લઈને ભાગી જાઓ, બરોબર, ગમે એ વ્યક્તિ, હમ અને હમ એનો હમ પુરાવો અમારી પાસે ન હોય તો કોઈ સામેવાળો એનો ઘરવાળો કહેતો હોય કે એને ઘરવાળો એના છોકરાઓ કહેતા કે મારી માને લઈને આ ભાઈ ભાગી જશે, તો એનો ફોન બરાબર લાગતો ન હોય તો એ અમે વાયરલ કરેલો હતો, જેથી કરીને એ વાયરલ ના મીડિયાના માધ્યમથી અમને ફોન કરે ને એ પાછું એનો એવિડન્સ પૂરો મળી જાય અમને. હવે બીજું એક એવું કહેતો હતો હું, હા સાગરભાઈ, હા એક તમે આ એક સામાજિક કાર્યકર્તા છો, સામાજિક સારું કામ કરો છો. હા એક મારો મહત્વનો પ્રશ્ન,
તમારી માટે હે, મનસુખભાઈ માટે હે, વસંતભાઈ માટે હે. હા જો અમુક કામ તમારે વ્યૂ વધારવા માટે તમે જો કઈ કરતા હોય હા તો મહેરબાની એવું ન કરશો. એનું કારણ તમને કહો ભાઈ. હા જો સમાજમાં ખોટી ઇફેક્ટ પડે. ભાઈ વ્યૂ વાળા અમારા મતલબ નો મેં તમને પેલા નો કીધું તમને 2.5 ના લાખ ની કદાચ ઓફર મારી તો મારા વ્યૂ ને મતલબ છે કે તમે ઈ વિચાર કરો તમે. એટલે મારું કહેવાનું એમ થયું હં. કે વ્યૂ માટેનું હોય ને તો અમુક વસ્તુ છોડી દેવાની. મતલબ તમે સમજતા નથી માત્ર ને માત્ર અમારું સેવાનું કામ છે. જો બસ તમારી બસ ગાળેલીમાં હોવાનું કામ છે. લાલાભાઈ તમે મને હમણાં કીધું કે હા ભાઈ ફલાણા ગામથી વડોદરાથી બોલું છું પટેલ, હા બરોબર. મેં હા તમને ડાયરેક્ટ હું કીધું અત્યારે હું ભાઈ થાકી ગયો છું અને હું સવારે વાત કરી તમારી હારે. તમારો કેસ હું બરાબર લઈ લઈશ ચોક્કસ, મેં કીધું તું કે નહીં? બરાબર. હા તો હવે ઈ તમારી ગાળેલી મારે હોવાનું આડું તમારી આડે મારે પડવાનું કે બીજી વાત થઈ. હા હા તમારે ન્યૂઝ છે તમારી પાસે તો કદાચ નહીં ઓથોરિટી તમે છે. આ તો પોતાનો બિઝનેસ છે ને મારો તો. હા હા એ તો છે. અને મારે તો પોતાનું સમજી લે કે હું ઓથોરિટી પોતે હું વાયરલ કરી શકું. મને તો પોતે વ્યક્તિગત વસ્તુ થઈ ગઈ ને, મારે તો નંબર અંદર હોય. તમારો શું નંબર, તમારો કયો તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરીએ કઈ વ્યક્તિ? હા હા એટલે તમારે અમારું શું ને ઇન્ટરનેશનલ ચેનલ હે એની અંદર તો સમજો મેં તમારી વાત કરી અને આપણે બે ભાઈ વાત કરી. હવે અમાર લોકો અમારી જોડે કોઈ વાત કરીએ પણ નહીં. તમારે કહેવાનું એવું છે. હા પણ પ્રશ્ન આપણો શું છે ખબર હે? તમે ફોન કરો તો તમારો પ્રશ્ન ઉભો થાય ગમે ઈ. હા હા તમને તમારો કઈ નંબર વંબર ન હોય કે તમે હાલો હમ કે તમને કોઈ મેટર કોઈ કે નહીં. આ અમારે જે સામાજિક કાર્યકરનો મુદ્દો મેટર હોય એ તમારી પાસે ન આવે. ના આવે ન આવે તમારે ડાયરેક્ટ બરાબર. જ્યાં મુદ્દા છે ને ગમે ઈ ઘટના થઈ હોય ને ત્યાં તમારે જવું પડે કે હાલો હકીકતમાં આ ઘટના સાચો ખોટો થયું છે ને આ કેસ બનાવો, આ ફાઇલ બની છે ને અહીંયા કેસ નોંધાણો, એ તમે કહી દો. બરાબર બરાબર. પણ તમારી માથે બીજી કઈ આફત આવે ખરી કે ભાઈ તમારા શરીર કે શારીરિક માટે કોઈ બીજી કઈ જવાબ આપવાનો નહીં આવે. કોઈ જવાબ આપવાનો આવે એ મોટી વાત. હા કોઈને કઈ તમારા શરીરમાં કઈ તકલીફ બીજી આવે ખરી? અમારે તો પાછો ઝઘડાય થઈ જાય. હા થાય ખરી વાત. કેમ કે એટલે એવું માન તો ના આપણે તેવડ ભાઈ હોય પડે એવું બધું. સાગરભાઈ બધું જો કરો સારું કરો છો તો એક તમે હે ને અમુક વસ્તુમાં આપણે જે અમુક સામાજિક લેતા હોય એમાં સમાજને ટાર્ગેટ ન કરીએ. બીજું જો ભાઈ કે સમાજને ટાર્ગેટ કર્યા હોય તો અમારું એટલું હાલ્યું ન હોય. ના આ તો જનરલી વાત છે. જનરલી તમને હા ન કહેવો અને અમને સાગરભાઈ. ભાઈ છે ને એ બધો અનુભવ હોય સમાજ વિશે કે ભાઈ કોઈ અમારું વ્યક્તિગત જ વાંધો હોય ગમે એ વ્યક્તિને, સમજાણું? હા બસ 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 બસ. વ્યક્તિગત રીતે જ હોય. પછી સમાજ વિશે, કોઈને દેવી દેવસ્થાન વિશે, કોઈને આસ્થા વિશે અમારો કાંઈ રાગ દોષ ન હોય. તમે કદાચ હા રાતથી તમે જ્યાં જો તમે રાતથી તમે મેલડી માને પૂજો કે સાઉન્ડ માને પૂજો કે તમારા જે જ્યાં નજીકમાં દેવસ્થાન લાગતા હોય એને પૂજો તો અમને શું વાંધો છે? હા તમારું બરાબર. આસ્થાનું કેન્દ્ર છે, અમને કઈ તકલીફ ન હોય. અમારું એક જ કહેવાનું છે કે ભાઈ માતાજીના નામે જે ધૂણીને જે બાયુને છોડીને બળાત્કાર કરે બગાડે ઈ અમે કહેવા માંગતા હોય. અમારે બીજું કઈ ન હોય. ના ના બરાબર એ વાત તમારી સાચી છે. હા ભલે ભાઈ તો સવારે કોલ કરું. હો ઓકે. આજ